હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચેપ્ટર નંબર 4 ની ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ ત્યારે ખૂબ જ અગત્યની બધી ડિસ્કશન ચાલી રહેલી છે. લાસ્ટ સેશનમાં ખૂબ અગત્યનો સેશન આપણે કમ્પ્લીટ કર્યો કે પ્રવેગ અને વેગમાંથી આપણે પ્રવેગ ગયા. તમને એક મેં હોમવર્કમાં સમ આપેલો હતો સાહેબ, મને યાદ છે બરોબર. અને આઈ હોપ કે બધાને તમને થઈ ગયેલો હશે. ઘણા સ્ટુડન્ટ્સના રિપ્લાય આવેલા છે, ઘણાના નથી આવેલા. તો એ બહુ અગત્યનો એક સમ તમે જે કમ્પ્લીટ કર્યો. આજની ડિસ્કશન એના કરતાં પણ થોડીક વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો કે આખું ચેપ્ટર જ આખું ઇમ્પોર્ટન્ટ છે, તો એના લીધે હવેનો જે ટોપિક છે એના કરતાં પણ વધારે અગત્યનો રહેશે. જે ટોપિકનું નામ છે તમારું જૂનું અનજાણીતું અચળ પ્રવેગી ગતિના સમીકરણો. જૂનું અને જાણીતું અને બધાના મોઢે ફિટ થઈ ગયેલું અચળ પ્રવેગી ગતિના સમીકરણો. બહુ જ અગત્યના સમીકરણ છે સાહેબ. બધાને ફોર્મ્યુલા આવડે છે. એ જ ફોર્મ્યુલા એ રિપીટ થશે, કોઈ નવીન નહીં થાય. ફેર એટલો એ છે કે ન્યા માત્ર ખાલી એક ડિરેક્શનમાં હતા, એટલે કે એક ડાયમેન્શનમાં હતા. અહીંયા એ જ ફોર્મ્યુલા 2 ડાયમેન્શનમાં આવશે કે 3માં આવશે. 3માં જવાની જરૂર નહીં પડે, પણ આપણે 2 ડાયમેન્શનમાં ફોર્મ્યુલા આવશે. એ જ ફોર્મ્યુલા. ચાલો, જેમ કે ધ્યાન આપજો, ક્યાંથી આપણે શરૂઆત કરી હતી એ આપણા થિયરીની. t બરાબર 0 સમયે ધારો કે કોઈ કણનું સ્થાન x0 છે. યાદ કરો, આપણે એવું લખતા હતા. તો એની જગ્યાએ લખવું પડશે કોઈ કણનો સ્થાન સદિશ ધારો કે r0 છે તથા પ્રારંભિક વેગ v0 છે અને તે a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. સિમ્પલ. રેડી? ચાલો, ધારો કે t બરાબર t સમયે તેનું સ્થાન અથવા તેનો સ્થાન સદિશ r વેગ v અને હાલો બીજી કઈ જરૂર પડશે નહીં. ધારો કે સ્થાન સદિશ r અને વેગ v છે. ચાલો, તો બધાના પહેલા મિનિંગ આપણે લખી નાખીએ. r0 નો મતલબ શું થશે? r0 નો મતલબ થશે x0 અને y0. મતલબ r0 નો મિનિંગ x અક્ષમાં x0 અને y અક્ષમાં y0. r નો મિનિંગ થશે x અને y. v0 નો મિનિંગ થશે v0x v0y. v નો મિનિંગ થશે vx vy. a નો મિનિંગ થશે ax અને ay. સિમ્પલ. આવું જ લખવું પડે, તમે સમજી શકો છો. ચાલો, હવે ક્યાંથી આપણે શરૂઆત કરીશું? શરૂઆત બહુ એક ઇઝી જગ્યાએથી આપણે કરવાની છે, જેમ આપણે વાંથી કરી હતી. યાદ કરો. ચાલો, પ્રવેગ, ત્યાંની શરૂઆત આપણે અહીંથી જ હતી. પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ a ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. તો આમાં ઈ જ થાય, એમાં કઈ ફેર ન પડી જાય. મેં કીધું ઇક્વેશન ઈ જ છે, કોઈ નવું ઇક્વેશન જ નથી. ચાલો, તો શું થશે? ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 ના છેદમાં t માઇનસ 0 ડેલ્ટા ટી, એટલે અંતિમ સમય t, પ્રારંભિક સમય 0. જવા દો, સ્ટેપ કાપું છું. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. પૂરું થઈ ગયું. પહેલું ઇક્વેશન આવી ગયું. અચળ પ્રવેગી ગતિના સમીકરણ એ જ હોય, એમાં ફેર ન પડે. હવે આને ઘટક સ્વરૂપે લખવામાં આવે તો, જેમ કે ઘટક સ્વરૂપનો મતલબ શું? તો એના માટે એક વસ્તુ કરું, જોજો. v ની જગ્યાએ આવું લખી શકાય vx અને vy ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું લખી શકાય? v0x v0y પ્લસ ax અને ay ઇન્ટુ t.
ચાલો તો હવે વિચારો જો ઘટક સ્વરૂપે લખવું હોય તો શું થાય? vx એટલે x દિશામાં અંતિમ વેગ બરાબર x દિશામાં પ્રારંભિક વેગ પ્લસ x દિશાનો પ્રવેગ ગુણ્યા t. યસ, સિમ્પલ કરી શકાય. અથવા એમ ન કરવું હોય તો તમે આવું કરી શકો, આ જે t છે આ t ને અંદર ગુણી દો, પછી x નો સરવાળો કરી નાખો, y નો સરવાળો કરી નાખો. શીખવાડું. આના પછીનું સ્ટેપ આવું થઈ શકે. વિચારો v0x ix અંદર આપી દો પ્લસ ax ઇન્ટુ t અને v0y પ્લસ ay ઇન્ટુ t. તો બંને સામે સામે કમ્પેર કરો સાહેબ. સમજી ગયા? x કોમ્પોનન્ટ કમ્પેર, y કોમ્પોનન્ટ કમ્પેર. તો ઘટક સ્વરૂપ માટે ઘટક સ્વરૂપમાં સમી લખતા, તો ઘટક સ્વરૂપમાં સમી લખો તો શું થાય? therefore vx is equal to v0x plus axt and vy is equal to v0y plus ayt. તો આનો મતલબ એવો થયો કે તમારે જે ઇક્વેશન છે એ ઇક્વેશન બે પરિમાણમાં સમજવા પડશે. બે પરિમાણમાં મતલબ કે આમાં જે ગતિ છે, સમતલમાં ગતિ, ચેપ્ટરનું મિનિંગ જ એવો છે કે 2D મોશન કે 3D. કારણ કે જો અવકાશમાં ગતિ આવે તો 3D સાથે આપણા સંબંધ ઓછા છે, પણ 2D મોશન સાથે આપણા બહુ મોટા સંબંધ છે સાહેબ. એટલે તમારે બે ડાયમેન્શનની ગતિ વિશે ચર્ચા કરવી પડશે. મતલબ બે ડાયમેન્શનની ગતિનો મતલબ શું થાય? વિચારો કે x અક્ષની ગતિ પણ થાય છે અને y અક્ષની ગતિ પણ થાય છે. તો એનું મિનિંગ તમારે x અક્ષની ગતિ માટે x અક્ષ પ્રમાણે ચાલવું પડશે, y અક્ષની ગતિ માટે y અક્ષ પ્રમાણે ચાલવું પડશે. અને બંને એકબીજાને કેવા છે? તો કે લંબ ઘટકો છે. તમે સમજી શકો છો કારણ કે vx x માં છે અને vy y માં છે, તો x અને y બંને એકબીજાને લંબ દિશાના ઘટકો છે. તો આ વસ્તુ એક થોડીક તમારે મગજમાં ક્લિયર કરીને રાખવાની થશે. બીજું કાંઈ એમાં ખાસ વસ્તુ નથી. ચાલો વધી આગળ. આના ઉપરથી જ હજી એક ફોર્મ્યુલા હતું, યાદ કરો. જોઈ લાંબી માથાકૂટમાં આપણે નહીં પડીએ, પણ યાદ કરો. આવું ફોર્મ્યુલા હતું, ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ વી બાર ઇન્ટુ ટી. યસ, તો અહીંયા હું લખીશ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ v0 બાય 2 ઇન્ટુ ટાઈમ ઇન્ટરવલ એટલે ટી. કોપી, કાંઈ ફેર જ ન પડે સાહેબ. તો શું થશે? ધેરફોર, તો પેલા v ની જગ્યાએ આપણે આ સૂત્ર મૂકી દઈએ v0 પ્લસ એટી. તો શું થશે? v0 પ્લસ એટી પ્લસ v0 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ ટી. ચાલો 2v0 પ્લસ એટી અંદર આપી દો, સેપરેટ આપો એટલે ફોર્મ્યુલા બની ગયું હાફ v0 ટી પ્લસ 1/2 a ટી સ્ક્વેર. એ ભાઈ માય મિસ્ટેક. શું કામ? 2v0 સેપરેટ આપો એટલે આ બગડો ઉડી જાય, પણ આ બગડો વધેલો રહે. therefore ડેલ્ટા આર થઈ ગયું ફોર્મ્યુલા. સેકન્ડ ફોર્મ્યુલા, આ સેકન્ડ, આ થર્ડમાં શું હોય? હવે આવું જ આપણે જો એના ઘટક સ્વરૂપ માટે લખવું હોય, મતલબ કે જ્યારે માત્ર એક અક્ષ ઉપરની ચર્ચા થતી હોય ત્યારે, તો ઘટક સ્વરૂપમાં લખતા તો ઘટક સ્વરૂપ માટે શું થાય? વિચારો. therefore ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ v0 x t પ્લસ 1/2 ax t સ્ક્વેર ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ v0 y t પ્લસ 1/2 ay t સ્ક્વેર. રેડી? પણ અહીંયા એક વસ્તુ હું તમને મેન્શન કરી દઉં. કઈ વસ્તુ? વસ્તુ એ છે કે જો ગતિની શરૂઆત ઉગમ બિંદુથી થતી હોય તો r0 ઇઝ ઇક્વલ ટુ x0 y0 આની કિંમત થાય 0 0. તો સિમ્પલ છે. ડેલ્ટા એક્સમાં શું થશે? x માઇનસ x0. યસ ઓર નો? આ ફોર્મ્યુલાને એક્સપાન્ડ કરું તો શું થાય? ડેલ્ટા એક્સની જગ્યાએ મારે લખવાનું થાય x માઇનસ x0. ડેલ્ટા વાયની જગ્યાએ લખવાનું થાય મારે y માઇનસ y0. તો x0 અને y0 એ બંનેની કિંમત 0 0 છે. તો શું થઈ જાય? તો
x minus 0 is equal to v0 x t plus 1/2 ax t square. તો ખાલી x is equal to v0 x t 1/2 ax t square અને y minus 0 કારણ કે y minus y0 v0 yt plus 1/2 ayt square. therefore y v0 yt. પણ આવું ક્યારે એપ્લાય કરવાનું સાહેબ? ઉપર જો મેં લખેલું છે કે જો માત્ર ને માત્ર કેવી ગતિ કે તમને ક્યારે એપ્લાય કરવાનું થાય? યસ, ઈ તમારે એપ્લાય કરવાનું થાય જ્યારે તમને કઈ દિશાની ગતિ વિશે ડિસ્કશન થઈ હોય, સોરી કઈ દિશા શું ક્યાંથી શરૂઆત થઈ હોય, તો કે ઉગમ બિંદુથી શરૂઆત થઈ હોય, બરોબર. તો આટલા ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જ્યારે 2 ડાયમેન્શનમાં જાય ત્યારે હજી એક ફોર્મ્યુલા છે v² - v0 = 2x, પણ ઈ ફોર્મ્યુલા માત્ર 1D માટે એપ્લાય થશે. એટલે ઈ ફોર્મ્યુલા જ્યારે જરૂર પડશે હું ત્યારે આમાં એડ કરીશ, અત્યારે આમાં એડ કરતો નથી. તો આપણે આટલા ઇક્વેશન ઉપર આપણી આખી ગેમ હાલવાની છે આ ચેપ્ટરમાં, બરોબર. આટલા ઇક્વેશન ઉપર આપણું કામ આવશે. જ્યારે ઈ જરૂર પડશે, ઈ ફોર્મ્યુલાની જ્યારે જરૂર પડશે ત્યારે હું લઈશ, મને યાદ જ છે. રેડી? એટલે એમાં જરા મૂંઝાતા નહીં. ચાલો, તો આ તમારા અચળ પ્રવેગી ગતિના સમીકરણ થયા. કાંઈ નવીન નથી. v = v0 + at, Δx Δr = v0 t + 1/2 at square. આમાં જે ફોર્મ્યુલા થયા એ ફોર્મ્યુલા તમારે એક્સપાન્ડ કરીને મગજમાં રાખવાના છે. એક્સપાન્ડ કરીનો મિનિંગ એવો થાય કે તમારે એના કોમ્પોનેન્ટના ફોર્મમાં ફોર્મ્યુલા યાદ રાખવા પડશે. જો કે એ યાદ જ હોય, એમાં કંઈ ફેર નથી, કારણ કે કોમ્પોનેન્ટ હોય તો એક્સ કોમ્પોનેન્ટ હોય તો અહીંયા vx = v0x + axt, vy = v0y + ayt. પણ એ જ્યારે જરૂર પડશે ત્યારે જ આપણે કોમ્પોનેન્ટમાં જશું, બરોબર. જરૂર જ નથી તો કોમ્પોનેન્ટમાં જવાની કોઈ રિક્વાયરમેન્ટ પડશે નહીં, તો આપણે જશું જ નહીં. રેડી? ચાલો, તો હવે આપણે સમ કરીએ કે જે સમ આપણને આપેલો છે ટેક્સ્ટ બુકમાં. મસ્ત સમ છે. ચાલો, એ આપણે કરીએ એટલે તમને આખો ખ્યાલ આવે. ચલો, એક છે હું જે સ્વાધ્યાયનો સમ છે હું તમને કરાવીશ. ઉદાહરણનો સમ છે એ તમારે કરવાનો છે. ઉદાહરણનો સમ છે એ તમારે કરવાનો છે. નો થાય તો મને કહેજો, નો પ્રોબ્લેમ. જરા મૂંઝાતા નહીં, પણ યુ હેવ ટુ ટ્રાય. તમારે ટ્રાય તો કરવી જ પડશે. ટ્રાય નહીં કરો તો ફિઝિક્સમાં ભેગું નહીં થાય. બહુ ઇઝી છે સાહેબ ફિઝિક્સ સમજવું, પણ હાયર ઇન્ટેલિજન્સી જોશે આને સમજવા માટે. ચાલો, જે તમારી પાસે છે એવું માનું છું. તો ચાલો ભાગી જાઓ તમે સીધા 4.21માં, દાખલા નંબર 4.21 સ્વાધ્યાયમાં તમને 4.20 માં આપેલો હતો સાહેબ. 4.20 એમાં તમારે વેગ અને પ્રવેગનું સૂત્ર મેળવવાનું હતું. તો વેગનું સૂત્ર તો મળી જાય એમને, વિકલન કરી નાખો જોઈએ. વેગનું સૂત્ર થાય 3i - 4t j ઓનલી, 3i - 4t j, બરોબર. આ વેગનું. અને પ્રવેગનું સૂત્ર શું થાય? પ્રવેગનું સૂત્ર શું થતું હતું? -4j ઓનલી આવે સાહેબ, -4j. રેડી? અને પછી તમને શું કીધું હતું? t = 2 સેકન્ડે કણના વેગનું માન અને દિશા શોધો. તો માન અને દિશા વાળી એકવાર હું વાત કરી દઉં તમને, કદાચ એમાં તમને અટવાણા હોય તો. 4.20માં માન અને દિશા વાળી હું વાત કરી દઉં. નો અટવાવા જોઈએ, પણ તેમ છતાં સપોઝ કોઈ અટવાઈ ગયા છે તો પેલા v નું સૂત્ર શું થશે? v of t કરો વિકલન. ચાલો, એટલે 3i - 4t j. રેડી? અને k નું 0. t = 2 સેકન્ડ માટે મૂકો 2 સેકન્ડ. therefore v of 2 = 3i - 8 4t. યસ, t ની જગ્યાએ મૂકવાના થશે 2 મૂકવાના થશે. t ની જગ્યાએ 2 મૂકો એટલે 4 દુ થઈ જશે 8. ઓકે, સરસ. 8 j. ચાલો, therefore mod v is equal to √3² plus -8² શું થશે બોલો? થશે 9 ને 64. 9 ને 64 થશે 73. √73 જે આવે તમારો જવાબ મીટર પર સેકન્ડ.
આ મોડ v બરોબર. હવે દિશા, તો v ની દિશા માટે પેલા જોવો આ વેક્ટર કયા ચરણમાં છે, આવી રીતે લખો એટલે વધારે બેટર થશે. 3 અને -8 ખબર પડી જાય કયું ચરણ છે. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ y/x, આપણે માઇનસ નહીં લઈએ, .6666 રેડી. આ રીતનું થતું હશે 2.6666 એટલે તમે 67 કન્સિડર કરી શકો. 2.6667 ચાલો 2.6667 માટે એનો લોગ શું થશે, તો લોગનું ટેબલ એક જ મિનિટ આપણે જોઈ લઈએ. હાલો 2.6667 પહેલાં આ ચરણ નક્કી થઈ જવું જોઈએ. ચરણ નક્કી થઈ જાય તો તમારું કામ ઇઝી થઈ જાય. 2.6667 ગોતવાના છે. ચાલો 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 તો હવે થોડોક આઈડિયા આવી જવો જોઈએ કે તમે 2 પોઈન્ટ પછીની બધી વેલ્યુ જોવાની થાય. 2.6667 જોવો. યસ 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 આવી ગયું છે. 2.6605 2.6605 યસ જોવો 69 ડિગ્રી 69.4 ડિગ્રી 69 ડિગ્રી અને 24 મિનિટ માટે સાઈડમાં લખું છું, અહીંયા સાઈડમાં 69 ડિગ્રી અને 24 મિનિટ માટે 2.6605 આવે છે. ચાલો હવે તમારે એમાં એડિંગ કરવા પડશે. તો જો એના નજીકના ક્યાં એડ થાય એમ છે તો કે 47, 71 કરશો તો વધી જશે, પણ જો કે કોઈ પ્રોબ્લેમ નહીં, 71 કરી દો તો હાલે. 3 મિનિટ એડ કરી દો આમાં એટલે 24 મિનિટ આ આવ્યું એટલે +71 કરો એટલે 71 અહીંયા એડ કરવાનો, આમાં એડ કરવાના. આ બેમાં ન કરતા, નકર 73 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. બરોબર 71 આમાં એડ કરો એટલે આની આસપાસની વેલ્યુ આવે એટલે 3 મિનિટ થઈ બીજી. એટલે 69 ડિગ્રી અને 27 મિનિટ. પણ આ જે ખૂણો છે એ કોની સાથે બનેલો અને કયા ચરણમાં? જોવો આ ચરણ છે બચ્ચાઓ, આ ચોથું ચરણ છે, આ પ્લસ અને આ માઇનસ ચોથું ચરણ છે. તો ચોથા ચરણમાં શું થાય જોવો જોઈએ. ચરણ 4 એટલે આ થીટા બંને x ધન x સાથે જ, આ ધન x થયો ધન x અને આ થયો ઋણ y. ધન x સાથે જ થીટા બનશે પણ ઋણ y તરફ બનશે. ઋણ y તરફ બનતો ખૂણો. રેડી. તો 69 ડિગ્રી અને 0.27 મિનિટ. જવાબમાં કદાચ થોડુંક આગળ પાછળ હશે, આપણે પાછળ જો પાછળ તમને બધા જવાબ દીધેલા હશે એટલે કદાચ તમે ક્યાંક અટવાઓ કે સર આ જવાબ મારો સાચો છે કે ખોટો છે, એના માટે પાછળ તમને જવાબ આપેલા છે. યસ જો x અક્ષ સાથે 70 ડિગ્રી એટલે આને એપ્રોક્સિમેટલી લોકોએ 70 કન્સિડર કર્યા છે. ચાલે પણ ખાલી x અક્ષ સાથે ન બોલાય, ખાલી x અક્ષ સાથે ન બોલે કારણ કે x અક્ષ સાથે નીચે થઈ શકે ને ઉપર થઈ શકે. બરોબર. આ લોકો એપ્રોક્સિમેટ 70 ડિગ્રી લીધા છે એટલું ચાલે, એટલું વેરિએશન આવે છે. જ્યારે મૂંઝાવાનું નહીં કારણ કે એ અડધી ડિગ્રીનું વેરિએશન છે અને એ વેરિએશન અવગણી શકાય એવું છે. રેડી. એટલે x અક્ષ સાથે નીચે બને ને ઉપર બની શકે. રેડી. ચાલો એમાં થોડુંક એમાં મૂંઝાવું નહીં, એ હાલે પણ આપણે લખવું જરૂરી છે કે x અક્ષ સાથે ઋણ y તરફ બનેલો ખૂણો. ચાલો આ 4.20 તો આમાં ખૂણો ગોતવો જ ખાલી ઇમ્પોર્ટન્ટ છે, બાકી ઓલી વસ્તુ તો તમને આવડે એવી છે. આ જોઈ લેવું, ચરણ જોવું, જો આની જગ્યાએ માઇનસ પ્લસ હોત, માઇનસ પ્લસ તો x અક્ષ માઇનસ તો કયું ચરણ આવત? x અક્ષ માઇનસ ને y અક્ષ પ્લસ, x અક્ષ માઇનસ y અક્ષ પ્લસ તો એ બીજું ચરણ થાય. તો બીજા ચરણ પ્રમાણે તમારે કિંમત ફાઇન્ડ આઉટ કરવી પડે. રેડી. ચાલો હવે આપણે જે સમ કરવો છે એ સમ તરફ આગળ વધીએ. અને ઉડાડી નાખું છું સાહેબ. ચાલો
4.21 સમ નંબર જોવો. ચાલો સાંભળજો. સમની રકમ વ્યવસ્થિત જોજો અને સમજજો. કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી, કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી, અંડરલાઈન ઉગમ બિંદુથી એટલે R0 પ્રારંભિક સ્થાન 0 0 થઈ ગયું. ઉગમ બિંદુથી 10 જે કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. 10 જે કેરેટ મીટર પર સેકન્ડના વેગથી. 10 જે કેરેટ એટલે કઈ દિશાનો વેગ થયો? વાય દિશાનો. કયો વેગ થયો? પ્રારંભિક વેગ થયો. મતલબ વાય દિશામાં 10 જે કેરેટ મીટર પર સેકન્ડનો એનો પ્રારંભિક વેગ છે. એક્સ દિશામાં એનો પ્રારંભિક વેગ નથી એટલે એ શૂન્ય છે. રેડી? ચાલો. અને XY સમતલમાં તેનો અચળ પ્રવેગ તમને આપેલો છે. એનો અચળ પ્રવેગ છે 8I કેરેટ પ્લસ 2J કેરેટ. એટલે પ્રવેગ એને બે દિશામાં છે. એક્સ અક્ષમાં છે અને વાય અક્ષમાં છે. ઓબ્વિયસ છે એ હોય. એક્સ અક્ષ અને વાય અક્ષના પ્રવેગ હોય તો જ તમે સમજી શકો કે XY સમતલમાં ગતિ થાય. ચાલો. તો પેલું, કયા સમયે તેનો એક્સયામ 16 મીટર થશે? કયા સમયે તેનો એક્સયામ 16 મીટર થશે? આવો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન, આ સમયે તેનો વાયામ કેટલો હશે? સાહેબ બહુ ઈઝી પ્રશ્ન છે પણ બહુ સમજવા જેવું ડિસ્કશન છે આખું. કયા સમયે તેનો એક્સયામ 16 મીટર થશે? એટલે એ સમય મેળવો કે જે સમયે એનો એક્સયામ 16 મીટર થાય. એટલે એક્સયામ 16 મીટર થાય એટલે શું 16 મીટર કીધું બચાવ? શું 16 મીટર કીધું? યસ, એનું સ્થાનાંતર 16 મીટર. કારણ કે પ્રારંભિક x 0 0 છે, એનો એક્સયામ 16 થાય એના માટે કેટલો સમય લાગે? અને જેટલો સમય એનો એક્સયામ 16 થવા માટે લાગે એ જ સમયે એટલે કે જ્યારે એનો એક્સયામ 16 મીટર થયો એ જ સમયે એનો વાયામ કેટલો છે એ ફાઇન કરવાનો છે તમારે. રેડી? હાલો. એટલે આ તો સમ આપણને આવડે જ છે આ ટાઈપનો સમ. આ સમયે તેની ઝડપ, કયા સમયે? તો કે જે સમયે એક્સયામ 16 મીટર થાય એ સમયની ઝડપ કેટલી હશે? કારણ કે તમે સમજી શકો છો કે આ અચળ પ્રવેગી ગતિ છે એટલે વેગમાં સતત ફેરફાર થતો હશે. તો જ્યારે x બરાબર 16 મીટર થાય એ સમયે વેગ ફરી ગયો હશે એટલે કે એનો અંતિમ વેગ થયો. સમજી શકો છો? એની ઝડપ તમારે ગોતવાની છે. બહુ ઈઝી સમજે સાહેબ આપણા માટે. ચાલો. તો કયા કયા ડેટા તમને દીધેલા છે એ ડેટાને અનુસરીને આપણે વર્કિંગ આપણું ચાલુ કરીએ. બીજું શું હોય આમાં? દાખલા નંબર 4.21. કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી, ચાલો ઉગમ બિંદુથી એટલે પહેલા એકી મેન્શન કરી દઈએ. R0 ઇઝ ઇક્વલ ટુ 0 0. ચાલો. 10 જે કેરેટ મીટર પર સેકન્ડ એટલે 0 અને 10 મીટર પર સેકન્ડના વેગથી અચળ પ્રવેગ સાથે, કેટલો પ્રવેગ છે? 8 અને 2, 8I કેરેટ અને 2 જે કેરેટ એટલે 8 અને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે. તમારે શું કરવાનું છે? એક્સયામ એટલે x બરાબર 16 મીટર થાય એના માટે t કેટલો થાય? બરોબર? x બરાબર 16 મીટર થાય એના માટે t કેટલો થાય? આવો તમને પ્રશ્ન પૂછેલો છે. ક્યાંથી શરૂઆત કરશો? વિચારો. શું તમારું લોજિક હાલે છે? થોડુંક વિચારી લો. ચાલો, ટેક યોર ટાઈમ. આઈ હેવ નો પ્રોબ્લેમ. ક્યાંથી શરૂઆત કરશો? ક્યુ ફોર્મ્યુલા મૂકશો? વિડીયો પોઝ કરી દો એવું હોય તો. વિચારવા માટે ટાઈમ લ્યો. હું કરાવી દઈશ જ. નોટ અ બિગ ડીલ. ઇમ્પોર્ટન્ટ નથી પણ તમને લાઈટ થવી જોઈએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. હું તો કરાવી જ દઉં ને, મારું તો કામ જ છે. ચાલો, શું થશે? શું તમારું મગજ હાલે છે? વિચારો. ક્યુ ફોર્મ્યુલા. તમને પહેલા ફોર્મ્યુલા યાદ હોવા જરૂરી છે. તમને ફોર્મ્યુલા ડિટેક્ટ થવા જરૂરી છે અને એના માટે પ્રેક્ટિસ કરેલી હશે. ત્રીજા ચેપ્ટરમાં સારા એવા MCQ સોલ્વ કરેલા હશે તો જ અહીંયા ખબર પડશે કે સર અહીંયા આ ફોર્મ્યુલા વાપરવું પડશે કે પછી અહીંયા મારે આ ફોર્મ્યુલા વાપરવું પડશે. ચાલો. તો સાહેબ અહીંયા જે તમારે ફોર્મ્યુલા વાપરવું પડશે એ હું તમને કહું. એક્સયામ 16 આપેલો છે ત્યારે સમય જોઈએ છે. તો સાહેબ હવે એ વિચારો
આનો મીનિંગ સપોઝ જો તમને લાઇટ નો થતી હોય તો હું અહીં લખી દઉં આ V0x છે, આ V0y છે, આ AX છે, આ AY છે. વિચારો આ X0 છે, આ Y0 છે. તો એક્સિયમ 16 મીટર છે ત્યારે સમય જોઈએ છે તો બચ્ચાઓ તમારા આગળ X છે, AX છે, V0X છે, X0 છે, તમારે T ગોતવાનો છે. તમને T નો મળી જાય વિચારો જોઈ. યસ, ક્યુ સૂત્ર વાપરવું પડશે? અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી ક્યુ સમીકરણ તમારે વાપરવું પડશે x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ V0xt પ્લસ 1/2 AXT સ્ક્વેર. ચાલો x0 0 છે, x ની વેલ્યુ 16 ઇઝ ઇક્વલ ટુ V0x કેટલા છે? કેમ કે V0x છે 0 છે, 0 ઉડાડી નાખો એટલે t કટ થયો હાફ. AX ની કિંમત કેટલી છે તો કે 8 t સ્ક્વેર 2 4 8 ચોકે ચોકે 16 તો t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. હાલો t બરાબર 2 સેકન્ડે એનો એક્સિયમ 16 થશે. તો હવે આજ t બરાબર 2 સેકન્ડે એનો વાયમ કેટલો હશે આવો પ્રશ્ન છે, અને આજ t બરાબર 2 સેકન્ડે એની ઝડપ કેટલી હશે એ તમારો પ્રશ્ન છે. ઝડપ એટલે હવે સમજી શકશો ઝડપનો મિનિંગ વેગનું મૂલ્ય એટલે ઝડપ. તો કેવી રીતે કરશું ચાલો વિચારો. શું કરશું એની આઈડિયા? યસ, તો જેમ આ ફોર્મ્યુલા મૂક્યું છે એવું જ તમારે વાયમ જોઈએ છે ને, તો વાયમનું ફોર્મ્યુલા મૂકી દો. t બરાબર 2 સેકન્ડે વાયમ માટે y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ V0yt પ્લસ 1/2 AYT સ્ક્વેર 1/2 AYT સ્ક્વેર. ચાલો 2 સેકન્ડે વાયમ જોઈએ છે, y0 0 છે એટલે y ઇઝ ઇક્વલ ટુ V0y ની કિંમત કેટલી છે? 10 છે. જોવો t ની કિંમત છે 2, 1/2 AY ની કિંમત કેટલી છે? જોવો તો AY ની કિંમત છે 2, t ની કિંમત છે 2, 2 નો વર્ગ 2 2 કટ 4. હાલો જોજો 10 દુ 20 2 નો વર્ગ 4 સમજો 10 દુ 20 2 નો વર્ગ 4 20 પ્લસ 4 24 મીટર. હાલો મળી ગયો ભાઈ, આમ હતું કઈ આમાં જોવો જોઈએ. રેડી? હવે આવી જ રીતે તમારે શું કરવાનું છે? t બરાબર 2 સેકન્ડે તમારે ઝડપ મેળવવાની છે. તો t બરાબર 2 સેકન્ડે ઝડપ માટે તમારે શું કરવું પડશે બચ્ચાઓ? સિમ્પલ, વેગ મેળવો, વેગનું મૂલ્ય એ ઝડપ થશે. રેડી? ચાલો શું થશે બોલો. t બરાબર 2 સેકન્ડે વેગ, હાલો તો કોઈ પણ સેકન્ડે વેગ જોતો હોય, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, સમય છે, વેગ જોતો હોય સાહેબ બધાના મોઢે ફોર્મ્યુલા રહેલું છે v ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT. ચાલો V0 ની વેલ્યુ શું છે? 0 અને 10 પ્લસ a ની કિંમત શું છે? 8 અને 2, t ની કિંમત છે 2. ચાલો 0 10 16 અને 4. હાલો બધું ભેગું કરી લ્યો બચ્ચાઓ. 16 અને 14 ધેરફોર v મીટર પર સેકન્ડ. ઝડપ માટે શું કરવું પડશે? મોડ v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 16 નો વર્ગ પ્લસ 14 નો વર્ગ. 16 નો વર્ગ 256, 14 નો વર્ગ 196. વ્યવહારે થાય એ કરી નાખો, એ તમારો આન્સર થશે મીટર પર સેકન્ડ મોડ v. ચાલો ક્લિયર? હવે આવું જ તમારી પાસે એક ઉદાહરણ રહેલું છે સાહેબ. આવું જ કાંઈ ફેર નથી એમાં. તમારી પાસે ઉદાહરણ રહેલું છે. ચાલો ઓપન કરો. કયું ઉદાહરણ છે સાહેબ? તમારી પાસે જે ઉદાહરણ રહેલું છે એ ઉદાહરણ છે 4.5. મસ્ત ઉદાહરણ છે.
અને એ ઉદાહરણમાં અગત્યની વસ્તુ છે ભાગ પાડવા. ભાગ પાડવા જ અગત્યની વસ્તુ છે. ચાલો કરીએ આપણે. ટી બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી કોપી જોતા જાજો, કોમન વસ્તુ આવતી જાય છે. ઉગમ બિંદુ પાસેથી 5 i મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. અહીંયા 10 j કેરેટ હતી એની જગ્યાએ 5 i કેરેટ છે. ચાલો XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3 i કેરેટ પ્લસ 2 j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. પ્રવેગ આપી દીધો છે 8 ને 2 ની જગ્યાએ 3 ને 2 છે. જ્યારે કણનો એક્સિયમ 84 મીટર હોય, કણનો એક્સિયમ 84 મીટર હોય, અહીંયા x16 આપ્યો તો એની જગ્યાએ 84 મીટર હોય, ત્યારે એનો વાયામ કેટલો હશે તમારે વાયામ ફાઇન્ડ કરવાનો છે. તે સમયે કણની ઝડપ કેટલી હશે આવો પ્રશ્ન છે. ચાલો તો ડેટા શું છે તમારી પાસે? કોપી ડેટા જ છે, કાંઈ લાંબો ફેર નથી ડેટામાં. 4.5 ઉદાહરણ. તો r0 તો ખબર જ છે x0 અને y0 ઇઝ ઇક્વલ ટુ 0 0. ચાલો v0 શું છે એટલે આમાં v0x અને v0y લખું છું એટલે તમને ડિટેક્ટ થાય, બીજું કાંઈ નહીં. શું આપેલું છે? 5 i કેરેટ એટલે 5 અને 0 મીટર પર સેકન્ડ. પછી પ્રવેગ શું આપેલો છે? પ્રવેગ આપેલો છે ax અને ay. પ્રવેગ છે 3i અને 2j, 3 અને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પછી તમને શું દીધેલું છે? યસ, કયા સમયે જ્યારે x બરાબર 84 થાય ત્યારે વાયામ કેટલો થશે? જ્યારે x બરાબર 84 થાય તો x બરાબર 84 ક્યારે થાય પહેલા ઈ ગોતવું પડશે. x બરાબર 84 થાય ત્યારે y કેટલો હશે આવો પ્રશ્ન છે. એટલે આવો પ્રશ્ન પૂછ્યો છે. x બરાબર 84 મીટર થાય ત્યારે y બરાબર કેટલા અને તે સમયે ઝડપ બરાબર કેટલી. તમારે ઝડપ પણ ફાઇન્ડ કરવાની છે. ક્લિયર? ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરશું? કોપી ટુ કોપી આ જ વસ્તુ હાલશે, કાંઈ ચેન્જ નહીં. અહીંયા વેલ્યુઝ પ્રમાણે ચેન્જીસ કરતા તો બીજું કાંઈ તમારે કરવાનું નથી. ચાલો વધુ આગળ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી આવું તમારે લખી નાખવાનું. રેડી? ચાલો શું થશે? x માઇનસ x0, x0 ની કિંમત 0 છે. હું ડાયરેક્ટ કરું છું, સાંભળજો. v0xt પેલા ફોર્મ્યુલા લખી નાખો. ફોર્મ્યુલા લખવું જરૂરી છે. જેટલી વાર ફોર્મ્યુલા લખશો એટલી વાર તમને યાદ સરસ રીતે રહેશે. એટલે ફોર્મ્યુલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે સાહેબ. અને આ વખતેનું નીટ જે હતું એ એટલું બકવાસ હતું સાહેબ નીટ, બરોબર, કે જે કોઈ ટીચર્સની ક્વોલિટી કોઈ ડિટરમાઇન જ ન કરી શકે એવું નીટ હતું આ પેપર, આ નીટનું પેપર. એટલે તમે એવું ન વિચારતા કે આવું જ પેપર તમારું નીકળશે અથવા તમારા સિનિયર્સનું નીકળશે. જરાય એવી શક્યતા નથી સાહેબ. પણ આ જે પેપર હતું એટલી હદે ખરાબ પેપર હતું. એટલી હદ એટલે એટલું સહેલું હતું ટૂંકમાં કે એને ગુજકેટ લેવલનું પણ પેપર ન કહી શકાય. આ બોર્ડ લેવલનું પેપર હતું. આ જે પેપર ગયું નીટનું બોર્ડ લેવલનું પેપર હતું. અને ઇમ્બેલેન્સ ઘણું કરેલું હતું. ઇમ્બેલેન્સનો મતલબ શું થાય? ઇમ્બેલેન્સનો મિનિંગ એવો થાય કે કોઈ એક ચેપ્ટરમાંથી જેટલા MCQ પૂછાવા જોઈએ બીજામાં જેટલા પૂછાવા જોઈએ એના વેઇટેજ હોય, વેઇટેજ પ્રમાણે હતું જ નહીં. બરોબર, કોક ચેપ્ટરમાંથી જેમાં ખાલી 2 કે 3 પૂછાય એમાંથી 5 પૂછ્યા હતા. જેમાંથી ખાલી એક જ પ્રશ્ન પૂછાવો એની જગ્યાએ 3 પ્રશ્ન પૂછ્યા હતા. બરોબર, જેમાંથી 3-4 પૂછાવો એમાંથી એક જ પૂછ્યો હતો. બરોબર, એટલે આવું ઇમ્બેલેન્સ કર્યું હતું. ઇમ્બેલેન્સ કર્યું એમાં પણ કોઈ પ્રશ્ન નથી, પણ એમાં જે ક્વેશ્ચનની ક્વોલિટી હતી એક ભંગારના પેટની હતી ક્વોલિટી. એકદમ નબળી ક્વોલિટી હતી પેપર ક્વેશ્ચન્સની. તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકો આન્સર આવે, ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકો આન્સર આવે. એટલે એ કોઈ મોટી મેટર નથી, એમાં માર્ક્સ આવે જ. બરોબર, તેમ છતાં બધાના નહીં આવે, પણ આ તો વાત છે એમાં માર્ક્સ આવી જ શકે, એમાં કોઈ મોટી મેટર નથી. એટલે ખાસ થોડુંક ધ્યાન રાખજો. અને એમાંથી આ ત્રીજા એટલે ચોથા ચેપ્ટરમાંથી એકેય પ્રશ્ન નહોતો, ત્રીજામાંથી એક પૂછાયેલો હતો. બરોબર, પણ ચોથું ઘણી બધી જગ્યાએ કામ લાગતું, એટલે ચોથામાંથી નથી પૂછાણું એવું આપણે એવો શોખ ન મનાવાય. ચાલો મૂકવામાં વેલ્યુ મૂકવામાં. એટલે કેટલાક સ્ટુડન્ટ છે જો કદાચ પેપર જોયું તો એને એમ લાગશે ચોથામાં પ્રશ્ન નથી પૂછાતો, ચોથું કરાય જ નહીં. પણ હવે એને એવી ન ખબર પડતી કે ચોથા ઉપર જ કેટલું હાલતું હોય, ચોથા ઉપર બાકીના 35 પ્રશ્ન હોય, એવી ન ખબર હોય. ચાલો વેલ્યુ મૂકો. અહીંયા શું થશે? x ની કિંમત લખવાની છે 84, v0x કેટલા છે 5. જો અહીંથી ભાગ પાડતા આવડવા જરૂરી છે. 5t
પ્લસ 1/2 ax ની કિંમત છે 3 અને t². ચાલો હવે જ હલવાણી માતા ગરબે રમવાની છે તમારા માટે. ચાલો જોઈ લ્યો, જોઈ બધું બરોબર છે, કોઈ પ્રોબ્લેમેટિક કેસ નથી ને? હાલો ઊભા રહેજો. તો આ 3/2 t² પ્લસ 5t માઇનસ 84 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો આવું છે તમારી પાસે અને આ થશે 1.5 t² પ્લસ 5t માઇનસ 84 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આ ભાગ પાડતા આવડી ગયા તો આપણે જીતી ગયા, એમને જંગ જીતી ગયા. ભાગ પાડવા ઇમ્પોર્ટન્ટ છે. ચાલો ભાગ પાડતા આવડશે તમને? વિચારો. ચાલો તો ભાગ પાડવામાં એક શરત શું હતી યાદ કરો. અહીંયા અને અહીંયા જે હોય એનો ગુણાકાર કરવાનો, એટલે 84 × 1.5 કેટલા થાય? 15 ચોખ્ખું 60 વધી ચડી 6 15 8 120 અને 126 કેટલા થયા? 126. હાલો 126 ના ભાગ પાડો, બાદબાકી કરતા 5 આવે. હાલો 126 ના ભાગ પાડો, બાદબાકી કરતા 5 આવે. કેમ પડશે? હાલો વિચારો. 63 દુ નો હાલે, 63 માંથી 2 કાઢો એટલે 61 થાય, નો ચાલે. હવે 21 તેરી અને આ 2 ચાલો હાલે. 21 ને 6 નો ચાલે, નો હાલે ને? 21 ને 6 એટલે 15 વધે, આપણે 15 નથી જોતા. હાલો હવે કંઈક થઈ જાય તો 7 3 અને 2 3 તેરી 9 7 દુ 14 થઈ ગયા. 14 ને 9 પડ્યા, 14 ને 9 2 ભાગ પડ્યા. ક્યાં 2 ભાગ પડ્યા? 14 ને 9, 14 અને 9 2 ભાગ પડી ગયા સાહેબ. રેડી? 14 ને 9 2 ભાગ પડ્યા. ચાલો તો આપણે કરીએ ત્યાંથી ડિસ્કશનને આગળ વધારીએ તો શું થશે? ચાલો 14 ને 9 2 ભાગ પડ્યા છે તમારી સામે. હાલો 14 ને 9 જોજો, ઉડાડું છું અહીંથી. લખો જરાય મૂંઝવમાં. 1.5 t² પ્લસ 14t માઇનસ 9t માઇનસ 84 ઇઝ ઇક્વલ ટુ 0. તો જુઓ આ બેમાંથી ઓકવર્ડ ભાગ પડશે એટલે આપણે આની પ્લેસ ચેન્જ કરી નાખીએ. 1.5 t² માઇનસ 9t પ્લસ 14t માઇનસ 84 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે કંઈક થઈ શકશે, વિચારો. 2 પદ. ચલો શું કોમન નીકળશે આમાંથી? આમાંથી નીકળે કોમન 1.5t એટલે t માઇનસ 6 કાઢી લો. 1.5t કોમન કાઢો એટલે અહીંયા વધશે t માઇનસ 15 6 90 એટલે 6 પ્લસ 14 કોમન કાઢી નાખો, 14 6 84. રેડી? ચાલો હવે ડાયરેક્ટ t માઇનસ 6 1.5t plus 14 is equal to 0. Therefore, t is equal to 6 or t is equal to minus 14 upon 1.5. જે શક્ય નથી. ચાલો તેનો મિનિંગ શું થયો? t is equal to 6 સેકન્ડ. t is equal to 6 સેકન્ડ. તો t બરાબર 6 સેકન્ડે વાયામ ગોતવાનો છે ને. હાલો પહેલા તો આ સેકન્ડ મેળવી લે. અહીંયા ભાગ પાડવા જ ઇમ્પોર્ટન્ટ હતો. આમાં એવું નહોતું. જોવો આમાં તો આટલા ભાગમાં જ સમ પૂરો થઈ ગયો હતો. તો આમાં ખાલી ભાગ પાડવા જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે વાયામ માટે ચર્ચા કરો. t બરાબર 6 સેકન્ડે વાયામ માટે ચાલો ફોર્મ્યુલા મૂકી આન્સર લઈ આવો. ચલો ફોર્મ્યુલા છે ડાયરેક્ટ હવે સ્ટેપિંગ કરું છું. v0y ની વેલ્યુ કેટલી થશે? v0y જોવો જોઈએ. v0y 0 છે. 6 પ્લસ 1/2 ay ની કિંમત કેટલી છે? 2 t², 6 નો વર્ગ ઉડી ગયા. હાલો બગુ કટ એટલે 36 મીટર. રેડી? અને આ જ 6 સેકન્ડ માટે તમારે વેગ ગોતવાનો છે એટલે ઝડપ ગોતવાનો છે. એટલે પહેલા શું કરવો પડશે? અંતિમ વેગ કોમન
જે સમ કર્યો તો એ જ ટી બરાબર 6 સેકન્ડે વેગ v બરાબર v0 પ્લસ એટી v0 કેટલા છે? v0 છે 50 એની કિંમત છે 3 ને 2 અને t ની કિંમત છે 6 50 6 તેરી 18 6 દુ 12 18 ને 5 23 અને 12 મીટર પર સેકન્ડ. હાલો તો માન શું થશે? અંડર રૂટ 23 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ 23 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ વ્યવહારે થાય આન્સર મીટર પર સેકન્ડ. તો બહુ સિમ્પલ સમ છે, પણ ભાગ પાડવા અને બે યામના વર્કિંગ કેવી રીતે કરવા એ તમને સમજાવવું જરૂરી છે. બીજું કાંઈ આમાં લાંબી કોઈ મોટી મેટર નથી. રેડી? ચાલો વધીએ થોડાક આગળ, ડિસ્કશન કરીએ આગળ. હવે આપણે જે ચર્ચા કરીએ દાખલા જ કરવા છે, પણ હવે સ્વાધ્યાયના દાખલા કરી નાખી થોડાક, જે બબૂચક જેવા દાખલા છે. બબૂચક જેવા દાખલા કેવા? બબૂચક. દાખલા નો કહેવાય, દાખલી કહેવાય. એવા થોડાક સમ છે એની ચર્ચા કરી લઈએ. ચાલો ઓપન કરો સ્વાધ્યાય, બચ્ચા પાલટી સ્વાધ્યાય ઓપન કરો. ચાલો જુઓ સ્વાધ્યાયમાં 4.1 પહેલા નીચે આપેલી ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ રાશિ છે. રેડી? હવે તમારે ખાલી અહીંયા નીચે લખતું જવાનું છે સદિશ અદિશ, બીજું કાંઈ નથી કરવાનું. રેડી? એટલે હું અહીંયા કંઈ લખીશ નહીં, તમારે નીચે લખતું જવાનું સદિશ છે કે અદિશ છે. ચલો આમાં એવું બનશે, કેટલીક રાશિ એવી છે કે જે રાશિ વિશે તમને હજી ખ્યાલ નથી, તો એમાં હું તમને જવાબ કહી દઈશ શું થશે. બાકી બીજા બધામાં તમે રિપ્લે દઈ શકશો. ચાલો સૌથી પહેલા સદિશ એટલે એને એસ કહી દો, સોરી સદિશ એટલે વી કહી દો, વેક્ટર, અને અદિશ એટલે સ્કેલર એટલે એસ કહી દો. રેડી? તો જ્યાં સદિશ રાશિ હશે એની અંડરલાઈન કરી નીચે આપણે શું લખી નાખવાનું? વી. અને જ્યાં અદિશ હશે ત્યાં અંડરલાઈન કરી નીચે આપણે લખવાનું એસ. ચાલો કદ કેવી રાશિ છે? કદ અદિશ એટલે એસ દ્રવ્યમાન, અદિશ એસ ઝડપ, અદિશ એસ. આમાં તમે બહુ સારી વસ્તુ કરી શકો, તમે વિડીયો પોસ્ટ કરીને પહેલા તમે તમારી રીતે કરો, પછી તમે આનો આન્સર મને સાંભળો. બરોબર? ચાલો ઘનતા સોરી ઝડપ, પછી પ્રવેગ સદિશ વેક્ટર, ઘનતા સ્કેલર, મોલ સંખ્યા સ્કેલર કારણ કે મોલ સંખ્યા એક સંખ્યા છે, વેગ વેક્ટર, કોણીય આવૃત્તિ નહીં ખબર હોય સ્કેલર, કોણીય આવૃત્તિ સ્કેલર છે, સ્થાનાંતર વેક્ટર, કોણીય વેગ વેક્ટર. કારણ કે કોણીય વેગ વિશે આપણે ચર્ચા કરશું, આ ચેપ્ટરમાં જ કરશું, પણ આ ચેપ્ટરના એન્ડિંગમાં કરશું. ડિટેલમાં આવશે 7મા ચેપ્ટરમાં. રેડી? ચાલો પછી 4.2 નીચે આપેલી યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખી બતાવો. ખાલી તમારે અદિશ ગોતવાની છે, અદિશ ગોતવાની છે. ચાલો તો એમાં હું તમને કહેતો જાઉં, સાંભળજો મારી વાત. બળ સદિશ છે, કોણીય વેગમાન સદિશ છે, કારણ કે ભણ્યા નથી નહીં ખ્યાલ હોય તમને, સદિશ છે. પછી વિદ્યુત પ્રવાહ અને કાર્ય અને વિદ્યુત પ્રવાહ ને 2 મિનિટ સાઈડમાં રાખી દો. રેખીય વેગમાન સદિશ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, સરેરાશ વેગ સદિશ છે, ચુંબકીય ચાક માત્ર નથી ભણેલા મને ખ્યાલ જ છે, ઈ પણ સદિશ છે, સાપેક્ષ વેગ પણ સદિશ છે. તો કાર્ય અને વિદ્યુત ભાર બંને અદિશ રાશિઓ તરીકે લઈ શકાય. એકચ્યુઅલમાં એવું છે, વિદ્યુત પ્રવાહ જે છે, કાર્ય અને વિદ્યુત પ્રવાહમાં થોડુંક કોન્ફ્લિક્ટ છે, કોન્ટ્રાડિક્શન છે. કોન્ટ્રાડિક્શન એવું છે કે વિદ્યુત પ્રવાહ અદિશય નથી ને સદિશય નથી.
એ ડિપેન્ડ કરે છે કે તમે પ્રવાહનો ઉપયોગ કેવી રીતે કરો છો. મારા શબ્દો યાદ રાખજો. આની ડિસ્કશન આપણે ડિટેલમાં ચેપ્ટર નંબર 3 સેમેસ્ટર નંબર 12 એમાં કરશું. પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર ચેપ્ટરનું નામ જ છે સેમેસ્ટર નંબર 3 ચેપ્ટર નંબર 3 એટલે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત શાસ્ત્રમાં ચર્ચા કરશું કે જેમાંથી જે ચેપ્ટરમાંથી આ નીટમાં 5 પ્રશ્ન પૂછાયેલા હતા. રેડી? ચાલો. એટલે કાર્ય અને વિદ્યુત પ્રવાહ અત્યારે આપણે બંનેને અદિશ તરીકે દર્શાવી દઈએ છીએ. ચાલો 4.3 નીચે આપેલી યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો. માત્ર ને માત્ર તમારે સદિશ આઈડેન્ટિફાઈ કરવાની છે. ચાલો તો એમાં જેટલી વસ્તુ જે ઘણી બધી રાશિ વિશે તમને નહીં જ ખ્યાલ હોય. તાપમાન અદિશ છે, દબાણ અદિશ છે, સદિશ નથી, અદિશ રાશિ છે. પછી આઘાત લખો, આઘાત સદિશ રાશિ છે. આઘાત સદિશ રાશિ છે. ઇમ્પલ્સ નથી ખ્યાલ, નથી ભણેલા, મને ખ્યાલ છે ચેપ્ટર નંબર 5 માં આવશે, પણ અત્યારે આપણે કરી નાખીએ. ચાલો પછી સમય અદિશ છે, પાવર 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 અદિશ છે, કુલ પથ લંબાઈ અદિશ, ઉર્જા અદિશ, ગુરુત્વ સ્થિતિમાં નહીં ભણ્યા 8મા ચેપ્ટરમાં આવશે અદિશ, ઘર્ષણાંક ચેપ્ટર નંબર 5 અદિશ, વિદ્યુત ભાર ધોરણ 12 ચેપ્ટર નંબર 1 બરાબર અદિશ રાશિ છે. ચાલો તો એની ચર્ચા આપણે ત્યારે કરશું, અત્યારે માં નહીં પડીએ. ચાલો હવે એના પછી આપણે 4.5 કરીએ. 4.4 ને ઘડીક વાર આપણે સાઈડમાં રાખી દઈએ છીએ. 4.5 જુઓ. ચાલો નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. નીચે આપેલ પ્રત્યેક કથન, તમને એક નીચે કથન આપેલું છે, એ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો, ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. એ કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. ચાલો વિચારો ધ્યાનપૂર્વક, તમારે સાચું છે કે ખોટું. જ્યાં જરૂર પડશે ત્યાં લખશું આપણે, બાકી લખવું નથી, ખાલી ડિસ્કશન કરવાની છે. કોઈ પણ એક સદિશ રાશિ લઈ લો, એનું મૂલ્ય હંમેશા કેવું હોય? અદિશ હોય. સાચી વાત છે? વિચારી લો, કોઈ પણ તમે સદિશ રાશિ લઈ લો. સપોઝ હું એક લઉં વેક્ટર લઈ લઉં. ચાલો એક વેક્ટર આપણે કન્સિડર કરીએ, વેલોસિટીનો વેક્ટર છે. હું એમ લઉં કે 2i કેરેટ પ્લસ 3j કેરેટ. હવે આનું મૂલ્ય મોડ v, 2 સ્ક્વેર એટલે 4, 3 સ્ક્વેર એટલે 9, રૂટ 13. ચલો આ અદિશ થાય, હંમેશા અદિશ હોય? અદિશ જ હોય ને, મૂલ્ય હંમેશા કેવું હોય? અદિશ રાશિ છે. એટલે કોઈ પણ વેક્ટર છે એ વેક્ટરનું મૂલ્ય અદિશ રાશિ છે. કરેક્ટ છે. તમે અહીંયા સાઈડમાં લખી શકો છો, લખવાની જરૂર નથી, પણ આ તો કદાચ તમને ન સમજાય તો તમે લખી શકો છો. ચાલો પછી બીજું, કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. વાહ, બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે. કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. ચાલો વિચારો, કોઈ પણ સદિશ રાશિ છે એનો ઘટક અદિશ હોય? દરેક ઘટક અદિશ જ હોય? વેક્ટર એ 2i કેરેટ પ્લસ 5j કેરેટ. ચાલો હવે આ વેક્ટર કયા બે ઘટકનો બનેલો છે? તો કે આ વેક્ટર આ બે ઘટકનો બનેલો છે, ધીસ કોમ્પોનન્ટ એન્ડ ધીસ કોમ્પોનન્ટ. આનો અને આનો બનેલો છે. આ વેક્ટર આ અને આ બેનો બનેલો છે. તો વિચારો સાહેબ, આ જે ઘટક છે, આ ઘટક શું અદિશ છે? આ ઘટક શું સદિશ અદિશ છે? એવું કહેવા માંગે છે. આ બંને ઘટક અદિશ છે? નથી સાહેબ, કારણ કે આ જ્યારે એ બન્યો તો ત્યારે યાદ કરો, 2i કેરેટ આપણે આમ લીધા હતા, 5j કેરેટ આમ લીધા હતા. આ બંનેનું કોમ્બિનેશન કરીને જ આ એ બન્યો તો, એમને મેં બન્યો જ નહોતો. તો એનો મિનિંગ એ જે છે એ બે વેક્ટરનો સમ છે સાહેબ. તો એ હંમેશા એના ઘટકો પણ હંમેશા કેવા હોય? સદિશ જ હોય. હંમેશા સદિશ હોય. સદિશ હોઈ શકે એમ નહીં, સદિશ જ હોય. એટલે કોઈ પણ સદિશ રાશિ છે એનો ઘટક હંમેશા સદિશ હોય. કોઈ પણ સદિશ રાશિનો ઘટક હંમેશા સદિશ હોય, યાદ રાખજો. પછી નંબર 3, કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. વિચારો તો, કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય. કોઈ દી ન હોય, સોરી કોઈ દી નહીં, ક્યારેક હોઈ શકે, હર વખતે હોય એવું જરૂરી નથી. સ્થાનાંતર મૂલ્યના સદિશ જેટલી હોય છે હંમેશા. નહીં સાહેબ, યાદ કરો,
પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો સરખા ત્યારે જ થાય જ્યારે બંને એક દિશામાં હોય. જ્યારે બંનેની દિશા એક ન હોય ત્યારે એ બંને સરખા નહીં થાય. યાદ આવ્યું? એટલે એ બંને સરખા ક્યારે થશે? જ્યારે બંનેની દિશા એક હોય. હંમેશા ન બોલી શકાય. એટલે સો ધીસ ઇઝ રોંગ આન્સર. ત્યાં તમે આ એક લખી શકો ને, પથ લંબાઈ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ સ્થાનાંતર. યાદ કરો, આપણે આવી ચર્ચા કરી હતી પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ સ્થાનાંતર. પથ લંબાઈ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ સ્થાનાંતર. ચાલો પછી આના પછી શું છે? ડી, કોઈ કણની સરેરાશ ઝડપ સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે. બહુ ઇઝી પ્રશ્ન પૂછ્યો છે કે નહીં? કોઈ કણની સરેરાશ ઝડપ એટલે એવરેજ સ્પીડ એ જ સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે. યસ ઓર નો? તે જ સમયગાળા માટે કણના સરેરાશ વેગનું મૂલ્ય જેટલી કે તેનાથી વધારે. સાચી વાત છે. કારણ કે સ્પીડની વેલ્યુ યાદ કરો, ડિવાઇડેડ બાય ખાલી સમય કરી નાખો તો શું થતું હતું? સરેરાશ ઝડપ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ સરેરાશ વેગ થાય જ. રેડી? થાય ને થાય જ. ચાલો પછી ઈ, ત્રણ સદીશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય થતો નથી. રાઈટ છે કે રોંગ છે? ચાલો, બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. ત્રણ સદીશો કે જે ત્રણ સદીશો એક જ સમતલમાં નથી, એક સમતલમાં છે જ નહીં, તો તેનો સરવાળો કદાપી શૂન્ય થતો નથી. આવું એ લોકો કહેવા માંગે છે. એટલે ત્રણ સદીશો એક સમતલમાં નથી, એટલે પહેલા ઈ સમજાવવું જરૂરી છે. આ વર્ડ શું કહેવા માંગે છે? આ વર્ડ સમજાય તો કામ થાય. ત્રણ સદીશો એક સમતલમાં નથી. ચાલો વિચારો, સપોઝ આ એક વેક્ટર એ છે, આ વેક્ટર બી છે, અને આ એક વેક્ટર સી છે. ધારો કે આમ છે. તો સાહેબ આ ત્રણેય સદીશો એક સમતલમાં થાય કે ન થાય? પહેલા એ તમને સમજાવવું જોઈએ. યસ, આ એક જ સમતલમાં છે. કયા સમતલમાં? બોર્ડના સમતલમાં. તો આ ત્રણેય બોર્ડ ઉપર દોર્યા છે કે નહીં? યસ ઓર નો? ત્રણેય બોર્ડ ઉપર દોરેલા છે કે નહીં? વિચારો. તો એનો મિનિંગ આ ત્રણેય સદીશ બોર્ડના સમતલમાં છે. તો આ ત્રણેય બોર્ડના સમતલમાં હોવાથી સાહેબ આનો સદીશ સરવાળો શૂન્ય થઈ શકે. હું એમ નથી કહેતો થાય જ, પણ થઈ શકે એમ. પણ વિચારો સાહેબ, ત્રણ સદીશો આમ હોય તો એક વેક્ટર આ છે એ, એક વેક્ટર બી આમ છે, અને ત્રીજો વેક્ટર સી આમ છે. ચાલો આવી રીતે મેં ડ્રો કરેલું છે. અહીંયા આવી રીતે મેં ડ્રો કરેલો છે. હવે વિચારો, આવી રીતે તમે ડ્રો કરો તો ઊંધા માથે થાવ તો આન્સર 0 નો આવે સાહેબ. આવી રીતે ડ્રો એટલે શું? એની પૂછ અહીંયા અને આ દિશામાં એનું માથું છે. અહીંથી મેં ડ્રો કર્યો, પૂછ અહીંયા, અહીંથી આ મેં ડ્રો કર્યો, ડ્રો કરતા આ દિશામાં એનું માથું છે. આ સી વેક્ટર છે. ચાલો તો થાય હવે એ, બી અને સી ના સરવાળા 0 થઈ શકે? કોઈ દી ન થઈ શકે. શું કામ? તો કે આ જો સી આમ હોત, આ સમતલમાં હોત, તો પોસિબિલિટીઝ છે કે 0 થાય. પણ આમ હોય તો ક્યારેય 0 ન થઈ શકે. થવાની કોઈ શક્યતા નથી સાહેબ. બરોબર? કદાચ તમને જો એમ થતું હોય કે સર સપોઝ આવું હોય તો ન થાય જાય. ચાલો સપોઝ આ એ જેમ છે એટલો જ બી આમ છે, પણ સી હવે આમ છે. હાલો વિચારો, તો એ અને બી ઇક્વલ મૂલ્યના ઓપોઝિટ છે. તો બચાવ એ અને બી નો સરવાળો 0 થાય, નો પ્રોબ્લેમ. પણ આ સી તો એમને પડ્યો રહે ને, સી તો આમ જ પડ્યો રહેશે. તો પરિણામી સદીશ શું થાય? પરિણામી સદીશ એટલે અહીંથી તમારે અહીંથી પૂછ અને અહીંથી આ, તો આ પરિણામ સદીશ સી જેટલો થાય. તો નલ વેક્ટર નો થાય, તમારે શૂન્ય સદીશ લઈ આવવાનું છે. તો જો ત્રણ વેક્ટર છે, એ ત્રણ વેક્ટરનો તમારે શૂન્ય સદીશ જોઈએ છે, તો એ ત્રણ વેક્ટર એક સમતલમાં જ હોવા જોઈએ, તો જ એનો શૂન્ય સદીશ તમને મળી શકે. ત્રણ વેક્ટર એક જ સમતલમાં હોય એટલે શૂન્ય સદીશ થાય જ. હું એવા વર્ડ નથી વાપરતો, પણ ત્રણ વેક્ટર એક સમતલમાં હોય તો શૂન્ય સદીશ થઈ શકે. પણ જો ત્રણ વેક્ટર એક સમતલમાં હોય જ નહીં, તો તમે ઊંધા માથે થાવ તોય શૂન્ય સદીશ ન થાય. તો શૂન્ય સદીશ ન થાય. રેડી? આ વસ્તુની આપણે ખાસ કાળજી લેવાની થશે. ત્રણ સદીશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય સદીશ થતો નથી. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? કરેક્ટ છે કે રોંગ છે? ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. એકદમ સાચું સ્ટેટમેન્ટ છે સાહેબ. રેડી? ચાલો એના પછી તમે જોવો 4.6 ને બાકી રાખશું. 4.7 જોવો. ચાલો 4.7.
4.7 4.7 જુઓ a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર 0 આપેલ છે એટલે 0 છે જુઓ ઘાટો કરેલો છે એટલે શૂન્ય સદિશ કહે છે અને a b c અને d ઘાટા કરેલા છે એટલે બધા વેક્ટર છે રેડી બાકી બધે કેટલાકને એવું લાગે કે આ બધે શું છે તો કેમ ન મોલા સરવાળા કરી નાખ્યા છે એ a b c અને d બધા વેક્ટર છે આવું 0 આપેલ છે કહી દીધું છે કે 4 સદિશોનો સરવાળો 0 છે નીચે આપેલા વિધાનોમાંથી ક્યુ સાચું છે ચાલો નીચેના આપેલા વિધાનોમાંથી ક્યુ સાચું છે આ બધા રીઝનિંગ ટાઈપના સમ કહેવાય રીઝનિંગ ટાઈપના સમ એનો મિનિંગ આમાં કોઈ સ્ટેપિંગ ન હોય તમારું લોજિક ઉપરથી તમે આન્સર આપી શકો કે આ થાય કે ન થાય ચાલો એટલે પહેલા તમને શું સ્ટેટમેન્ટ દીધેલું છે દાખલા નંબર 4.7 એ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવાનો છે તમારે a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ નલ વેક્ટર ચાલો આવું તમને કહી દીધું છે કે 4 વેક્ટરને ભેગા કરતા નલ વેક્ટર થાય છે ચાલો તેમાં સૌથી પહેલો પ્રશ્ન શું છે a b c તથા d દરેક શૂન્ય સદિશ છે શું એવું જરૂર છે પહેલો પ્રશ્ન એવો છે કે a mod a ઇઝ ઇક્વલ ટુ mod b ઇઝ ઇક્વલ ટુ mod c ઇઝ ઇક્વલ ટુ mod d આ બધાનું મૂલ્ય 0 હોવું જોઈએ તો જ આ સરવાળો 0 થાય એવું જરૂર છે નો રોંગ શું કામ 4 સદિશો આવી રીતે ભેગા થાય તોય શૂન્ય સદિશ થઈ શકે વિચારો ચાલો બધું સમજાવેલી વાત છે થાય કે ન થાય શૂન્ય સદિશ જ થાય હેડ ટુ ટેલ અરેન્જમેન્ટ જોતા જાઓ તો આ શૂન્ય સદિશ જ થાય તો આ શૂન્ય સદિશ છે હવે આમાં એકેયની કિંમત 0 નથી બધા પાસે કંઈ કિંમત છે તેમ છતાં આ બધાનું નેટ 0 થાય છે બરોબર તો પહેલા આ વસ્તુ સમજો આને રિયલાઇઝ કરો સમજો શું કહેવા માંગે છે એ લોકો એવું કહે છે કે a b c અને d બધાની કિંમત 0 હોવી જોઈએ જરાય જરૂર નથી રેડી એટલે ફર્સ્ટ ઓપ્શન છે એ રોંગ છે એટલે આપણે કહેશું જરૂરી નથી ચાલો પછી સેકન્ડ a પ્લસ સી નું મૂલ્ય b પ્લસ ડી ના મૂલ્ય જેટલું છે મસ્ત પ્રશ્ન છે a પ્લસ સી નું માન b પ્લસ ડી ના માન જેટલું થાય ચાલો વિચારો તો અહીંથી પહેલા કાંઈ નહીં a પ્લસ સી ને કરતા કરો b a પ્લસ સી કરતા a પ્લસ સી ને કરતા કરો એટલે માઇનસ b માઇનસ ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોમન b પ્લસ ડી બે બાજુ માન લઈ લો મોડ a પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કટ થઈ જશે therefore mod a plus c is equal to mod b plus d આ રીઝનિંગ જ કહેવાય આમાં કે સ્ટેપ નથી તમને એમ થશે કે 4 તો કર્યા એમ સ્ટેપ નહીં એમાં કોઈ દાખલા નથી ગણવાના તમારે રેડી તો શું થયું a plus c નું મૂલ્ય b plus d ના મૂલ્ય જેટલું થવું જ જોઈએ કોમન સેન્સ છે ચાલો પછી ચાલો c a નું મૂલ્ય એટલે a નું માન b c તથા d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે મસ્ત પ્રશ્ન છે a નું માન b c અને d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે વિચારો જોઈએ ચાલો a નું માન તો ખાલી a ને કરતા બનાવો જોઈએ મોડ a ઉભા રહ્યો a ને કરતા બનાવો તો a ઇઝ ઇક્વલ ટુ શું થાય માઇનસ b પ્લસ c પ્લસ d એટલે મોડ a ઇઝ ઇક્વલ ટુ મોડ b પ્લસ c પ્લસ d તો આનો મિનિંગ શું થયો કે એનું જે મૂલ્ય છે એનું મૂલ્ય એ b પ્લસ c પ્લસ d આ ત્રણેયના પરિણામી સદિશના મૂલ્ય જેટલું હોવું જોઈએ તો એનું મૂલ્ય આનાથી વધી ન શકે સાહેબ આના કારણોસર થર્ડ ક્વેશ્ચન છે એ કરેક્ટ છે સેકન્ડ કરેક્ટ હતો અને થર્ડ ઓપ્શન એ કરેક્ટ છે ચાલો એના પછી 4 સમજી ગયા ને કે એનું માન છે એનું મૂલ્ય ઓબ્વિયસ છે b પ્લસ c પ્લસ d ના મૂલ્ય જેટલું હોવું જોઈએ બરોબર એનાથી વધારે હોય તો ભેગું થાય નહીં ચાલો બોલો એના પછી d બહુ મસ્ત છે
ડી તમારું પૂરેપૂરું લોજિક માંગી લેશે ડી સમજવામાં. ચાલો, જો એ અને ડી એટલે બે વેક્ટર, વેક્ટર એ અને ડી બે વેક્ટર એક રેખસ્થ ન હોય, મતલબ વેક્ટર એ અને વેક્ટર ડી એક રેખસ્થ ન હોય, એક રેખા ઉપર ન હોય, તો બી પ્લસ સી એ અને ડી વડે બનતા સમતલમાં હશે. બી પ્લસ સી એ અને ડી વડે બનતા સમતલમાં હશે. આવો પ્રશ્ન તમને પૂછેલો છે. સારો પ્રશ્ન છે કે એ અને બી એક રેખસ્થ ન હોય, એ અને ડી એક રેખસ્થ ન હોય, તો બી પ્લસ સી ની જે કિંમત છે, બી પ્લસ સી વેક્ટર છે, એ બી પ્લસ સી વેક્ટર એ અને ડી વડે બનતા સમતલમાં હશે. પહેલો પાર્ટ, ચાલો પહેલો પાર્ટ વિચારો. પહેલા એ અને ડી એક સમતલમાં નથી, સોરી એક રેખસ્થ નથી, એટલે વેક્ટર એ અને સપોઝ આ વેક્ટર ડી, આ બંને એક રેખસ્થ નથી, આ એક રેખા ઉપર નથી, બરોબર? એક રેખસ્થ એટલે એક રેખા ઉપર ન હોવું. તો હવે એ લોકો એવું કહેવા માંગે છે કે તો બી પ્લસ સી ની જે બી પ્લસ સી નો જે વેક્ટર છે, એ વેક્ટર એ અને ડી થી બનતા સમતલમાં જ હોવો જોઈએ. બી પ્લસ સી નો જે વેક્ટર છે એનો વેક્ટર એ અને ડી થી બનતા સમતલમાં હોવો જોઈએ. ચાલો, તો બી પ્લસ સી નો વેક્ટર કેવી રીતે થાય? આ બી અને આ સી, તો આ બી પ્લસ સી નો વેક્ટર આ થયો, તો આ રિઝલ્ટન્ટ વેક્ટર થયો. તો સાહેબ યાદ કરો, હમણાં ભણ્યા કે હવે બી પ્લસ સી ને એક વેક્ટર કહી દો તો હવે ટોટલ 3 વેક્ટર થયા. વિચારો, તો 3 વેક્ટર હોય અને તમારે એનો સરવાળો 0 લઈ આવવો હોય તો 3 એ 3 એક જ સમતલમાં હોવા જોઈએ. એટલે વિચારો, અહીંયા આવો કેસ થયો, a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ નલ વેક્ટર. તો તમને શું કીધું છે? બી પ્લસ સી એટલે આ બી પ્લસ સી થઈ ગયો. ચાલો, આ આર ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ સી. આ બી પ્લસ સી એ અને ડી થી બનતા સમતલમાં એ અને ડી થી બનતા સમતલમાં હોવો જોઈએ. તો બી પ્લસ સી ની જગ્યાએ હું આર લખી દઉં તો વિચારો, હવે 3 વેક્ટર થઈ ગયા. તો મગજ આખું છે, 3 વેક્ટરનો સરવાળો તમારે શૂન્ય કરવાનો છે. ક્યારે શૂન્ય થાય? આ ત્રણેય વેક્ટર એક જ સમતલમાં હોવા જોઈએ. અહીં ત્રણેયનો સદિશ સરવાળો શૂન્ય હોવાથી, શૂન્ય સદિશ હોવાથી ત્રણેય સદિશ એક જ સમતલમાં હોવા જોઈએ. આ ડી કીધું છે, જ્યારે એ અને ડી એક રેખસ્થ ન હોય. એ અને ડી એક રેખસ્થ ન હોય ત્યારે. ચાલો પછી, અને જો હવે બીજું વાંચો, અને જો એ અને ડી એક રેખસ્થ હોય, એ અને ડી એક રેખસ્થ હોય તો તે એટલે કોણ? બી પ્લસ સી. જો એ અને ડી એક રેખસ્થ હોય તો તે એટલે બી પ્લસ સી એ અને ડી ની રેખામાં હોવા જોઈએ. હવે વિચારો, જો એ અને ડી એક રેખસ્થ છે, ચાલો આ વેક્ટર એ અને આ વેક્ટર ડી આ એક રેખસ્થ જ છે, તો બચ્ચાઓ બી પ્લસ સી ની દિશા કઈ બાજુ હોવી જોઈએ? થોડુંક વિચારો જોઈએ. બી પ્લસ સી કઈ બાજુ હોવો જોઈએ? ચાલો, સરવાળો 0 કરવાનો છે ને, તો a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ નલ વેક્ટર. તો બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ એ પ્લસ ડી. ચાલો, માઇનસ ઓફ એ પ્લસ ડી કરો જોઈએ. હાલો, એ પ્લસ ડી પહેલા કરો તો એ પ્લસ ડી કેમ થાય? હાલો, અહીંથી મૂકી દેવાનો ને, એટલે આ બંનેને ભેગા કરો એટલે આવડો વેક્ટર થાય. તમને નહીં દેખે એટલે અહીંયા કરું છું, થાય આવડો વેક્ટર. હવે આ વેક્ટર શું થયો? એ પ્લસ ડી. તો મારે આને 0 કરવો હોય તો મારે શું કરવું પડે? બી પ્લસ સી ની કિંમત એ પ્લસ ડી કરતા માઇનસ હોવી જોઈએ. તો એ પ્લસ ડી આમ છે, તો બી પ્લસ સી કમ્પલસરી, બી પ્લસ સી મારે કમ્પલસરી કઈ બાજુ દેવો પડે? આ બાજુ જ દેવો પડે સાહેબ, તો જ થાય. તો હવે બી પ્લસ સી છે એ કોની રેખામાં આવ્યો? વિચારો તો. બી પ્લસ સી છે એ એ પ્લસ ડી ની રેખામાં આવ્યો. કોની રેખામાં આવ્યો? એ પ્લસ ડી ની રેખામાં. તો સેકન્ડ પણ ઓપ્શન કરેક્ટ છે. એ અને ડી એક રેખસ્થ હોય ત્યારે, એક રેખસ્થ હોય ત્યારે બી પ્લસ સી પણ એ અને ડી ની
રેખામાં જ હોવો જોઈએ અને એ હોય તો જ એનો પરિણામી સદિશ કેવો થાય? શૂન્ય સદિશ થાય, બાકી શૂન્ય થવાની શક્યતા નથી. તો આ વસ્તુ થોડીક મગજમાં ક્લિયર થવી જરૂર છે. એમાં જે તો તે લખેલું છે. બીજી વસ્તુ સાંભળો સાહેબ, નીટમાં ગુજરાતીમાં થોડાક પ્રોબ્લેમ થશે, કારણ કે ઇંગ્લિશનું પેપર હશે, એમાંથી ગુજરાતી લોકોએ ટ્રાન્સલેટ કરેલું હશે, એટલે ગુજરાતીમાં બાયોલોજીમાં તો ખાસ પ્રોબ્લેમ થશે, બરોબર, અને ફિઝિક્સમાં પ્રોબ્લેમ થવાની શક્યતા છે પણ ઓછી શક્યતા છે. એટલે ખાસ તમે ઇંગ્લિશ વર્ડ સાથે થોડાક ટેવાતા થાજો. હું એનો મિનિંગ એવો નથી કહેતો કે તમે રેફરન્સ બુક લઈ લો ઇંગ્લિશની, MTG કરી નાખો, સિંગેજ કરી નાખો, નોલી કરી નાખો. તમને NCERT ટેક્સ્ટ બુક પહેલાં આવડતી હોવી જરૂરી છે. કે બીજી ટેક્સ્ટ બુક બાજુ તમે ભાગોમાં, કે રેફરન્સ બુક બાજુ ભાગોમાં, પણ પહેલાં ટેક્સ્ટ બુક તમને પરફેક્ટ ડીટો ટુ ડીટો તમને પરફેક્ટ ખબર હોવી જોઈએ કે સર આ શું કહેવા માગે છે, કેમ કહેવા માગે છે, શું કામ આમ થયું, કેમ આમ થયું. પછી તમે નવી વસ્તુ કરો તો તમારું કામ બહુ સારી રીતે થશે. રેડી? બાકી મોટાભાગના સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય છે કે નીટ એટલે શું, તો કે 5000 MCQ ફિઝિક્સના સોલ્વ કરવા. 5000 MCQ ફિઝિક્સના સોલ્વ કરી નાખો તો તમને કયો ન્યા હું લખી દઉં કે તોય તમારા નીટમાં માર્ક્સ ન આવે સાહેબ. કારણ કે MCQ સોલ્વ કરવાથી નીટ આવડે એવું નથી સાહેબ, ખોટી વાત છે. MCQ તમને ખાલી પ્રેક્ટિસ માટે છે. પહેલાં પ્યોર કોન્સેપ્ટ, કોર કોન્સેપ્ટ એનો આવડવો જરૂરી છે. પણ 5000 કોન્સેપ્ટ તમને મસ્ત રીતે ક્લિયર હશે તો એક્ઝામમાં માર્ક્સ આવશે સાહેબ. એનો મતલબ એવો છે કોન્સેપ્ટ મહાન છે, હંમેશા કોન્સેપ્ટ મહાન છે. કોન્સેપ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. MCQ પછી કોન્સેપ્ટ ક્લિયર હોય તો એની રીતે એના MCQ સોલ્વ થઈ જાય. એટલે વર્ડ પકડવામાં, વર્ડ સમજવામાં થોડુંક ધ્યાન રાખજો. જેમ કે જો આમાં ડી હતો તો ડી તમે એમનેમ વાંચી જાઓ તો તમને ખબર જ ન પડે, પણ એના જે કોમા છે એ કોમા સમજવા જરૂરી છે, એ શું કહેવા માંગે છે. તમે ડાયરેક્ટ એકવાર જોજો, આમાં જે 4.7નો જે ડી છે તમે ડાયરેક્ટ એકવાર વાંચો તમને ખબર જ નહીં પડે શું કહેવા માંગે છે. પણ કોમા છે એ કોમાનો ઉપયોગ કરીને વાંચો તો તમને ખબર પડે, હા આ વસ્તુ એમ કહેવા માંગે છે કે આ ક્યાં હશે, કે આ કઈ જગ્યાએ હશે. રેડી? તો પ્લીઝ આ બાબતે થોડુંક ધ્યાન રાખજો. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે આગળ ડિટેલમાં જે ડિસ્કશન્સ કરવાની છે, ચેપ્ટર પૂરા થવા ઉપર છે. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.